ત્યાંથી અમારે મુહૂર્તનું સ્લીપર લેવાનું હોય તો ત્યાં તલ્લીથી માંગસી મુકામે મુહૂર્તનું સ્લીપર લેવા માટે જઈએ છીએ. જો મિત્રો તો ચાલુ વરસાદે હું આગળ મળી ગયા છે ને અમે જો અમારા માતાજીના દર્શન કરી લીધા. મંદિર બાપુ છે. હું કેવું બાપુ તમારું તો જો બસ જાવ આનંદથી ને લીલા લહેર કરીને આવો પાછા એમ. હા હાલો અમારે જવાનું છે ભાઈ મુહૂર્ત લેવા બાપુ. તો લાઈવ દર્શન કરાવું તમને વિનારે તો અમારા લોકની અંદર. હાલો તો બસ આવી ગઈ છે અમારી જોરી આમાં જવાની. હું કેવું કને કમ્પ્લીટ થાય છે. હાલો તો અમે બેસી જઈએ અમારી પાસે. અમે વાંસિયા પરિવાર સમસ્ત વાંસિયા પરિવાર પિતૃમોક્ષાર્થે તેમજ પુણ્યદેવના મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું છે. વૈશાખ સુદ 8મ એટલે કે તારીખ 24/4/2026ના રોજનું આયોજન કરેલું છે. આજે અમે જઈએ છીએ શિકારી બાપુનું સપ્તાહ મામચી શરૂ હોય અને ત્યાંથી અમારે મુહૂર્તનું સ્લીપર લેવાનું હોય તો ત્યાં તલ્લીથી માંગસી મુકામે મુહૂર્તનું સ્લીપર લેવા માટે જઈએ છીએ. બોલો મોકબાઈ માત કી જય, ગિરી બાપાની જય. હું કેવું સરપંચ બસ વાહ 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 બાપુની 57 મોજ મોજ કરવાનું છે. 7 દિવસ હા બસ જય મોકબાઈ માની જય. બસ મજા કરવાની છે ભાઈ. નાગીને આપણે મળીએ. ચાલો બાપુના 2 શબ્દ સાંભળી ખાલી બીજું શું કહું છું કાંઈ નહીં. તો ચાલો અંદર જઈએ. બધું ગાળો થઈ ગયું. રસોડાની સુવિધા બધી વિખાઈ ગઈ છે. હવે કાંઈ વાંધો નહીં. રસોડાની સુવિધા આમથી લઈને ધીરે ફેરવી નાખી છે. હવે તો ધીરે જવાનું છે. વરસાદ અત્યારે સારું છે. આ છે અહીંયા કથા વસાઈનો ડ્રોમ બની ગયો છે. આ જુઓ બધું જોઈ શકો તમે. ખાલી બધું થઈ ગયું છે. રસોડું સુવિધા મંડપ બધું ખાલી હાવ કામ પડ્યું છે. નહીં 2 મિત્ર છે એ તો અહીંના સેવક છે. ખાલી બધું રેડી થઈ ગયું. વરસાદ બધું વેક્સિન કરી નાખ્યું. રસોડો ફેરવવામાં આવે એટલે અહીંથી લગભગ કિલોમીટર 2 કિલોમીટર હાલો જઈએ હવે રસોડો. આ બધી છે પ્રસાદી લેવાની લાઈન. અમે લાઈનમાં લાગી ગયેલા પ્રસાદી લઈ લઈ.
છે તમે બતાવજો ટ્રેક્ટર આવે ને જાય જો એક આ ટ્રેક્ટર આવી ગયો આ ગળદી જો એક આ ને આ મંદિર છે ને એક ટ્રેક્ટર જમીન જો ઓલું ઓયું જાય ને બીજું આવ્યું આવે જો આવે ને એક આ આવે ખાલી થાય છે ને એક અહીંયા આવે છે આ બધી જો ચિત્ર સુવિધા આવી ભાઈ આપણે ક્યાંય જોઈ નથી આવી ફૂલ સુવિધા સારી છે અત્યારે કાંઈ ઘટે નહીં. એક ટ્રેક્ટર આમ ઊભું એક અહીંયા ઊભું ને એક સામે છે ને આ બધી સુવિધા કઈ ઘટે નહીં એવી શું કેવું પ્રકાશભાઈ હે વરસાદના કારણે છે ને ભાઈ અમારે રિટર્ન જવું હોય હાલીને જવું અમે આવ્યા હતા મુહૂર્ત લેવા. માતા બહેનો આવેલા છે પણ બહાર છે તો મિત્ર મુહૂર્ત લઈને પોતાના ઘરે આપણે બસ મુરત લઈ લીધા ભાઈ માથે ત્યાં બહુ મજા આવે છે ને બધાય તમે સૌ ભાઈ બધાય પધારજો પાછા. તો હાલો હવે ભાજી ધીમે ધીમે વરસાદના હિસાબે બધે ઉપર નહોતા જવાનું નીચે રહેતા હતા એટલે અમે બેઠા હતા ને આવડા બધા ઉપર હતા. તો હાલો હવે મુહૂર્ત લઈ લીધા નીકળી રક્ષામાં બધા ઉતરી જશે મંદિરે પાછા આવી જાય આમે એને તૈયારી હાલો આમે કરી નાખી.
વરસાદ આવવા માંડ્યો ને હા આવવા માંડ્યો ને વરસાદ હમણાં વિરામ હતો તમે આવ્યા ત્યારે પાછો શરૂ જય